પેલા અમે હીરા ઘસતા કાકા, તો હીરામાં એને કામ ઓછું થતું. બરાબર. માસી એ જણાવો કે આ કેટલા ટાઈમ થી તમે ચલાવો છો? 28 વર્ષ થયા. વિડીયો શરૂ થાય ને એ પેલા એક મસ્ત મજાની માહિતી હું તમારા માટે સ્પેશિયલ લઈ આવ્યો છું. આજકાલ છે ને લોકોને બહાર ફરવા જવું છે, પણ સારા પેકેજ ક્યાં મળે એની ખબર નથી હોતી. એના માટે છે ને હું એક જોરદાર જગ્યા લઈને આવી ગયો છું. આ છે અજય મોદી ટ્રાવેલ્સ ભાવનગર. અહીંયા છે ને નેશનલ અને ઇન્ટરનેશનલ ટૂર થઈ જવાની છે, જેમાં છે ને નેશનલમાં શિમલા, મનાલી, કાશ્મીર, સિક્કિમ, દાર્જિલિંગ, કેરળ આવી વગેરે જગ્યા મળી જવાનું છે. અને સાથે સાથે ઇન્ટરનેશનલમાં છે ને દુબઈ, સિંગાપોર, થાઈલેન્ડ, યુરોપ ઘણી બધી કન્ટ્રીઝમાં આપણને ટૂર મળી જવાની છે. અહીંયા છે ને આપણને ફેમિલી પેકેજ, કસ્ટમાઇઝ પેકેજ અને હનીમૂન પેકેજ પણ થઈ જવાનું છે. અને સૌથી મોટો ઇસ્યુ હોય ને તે ફૂડનો છે. તો એમાં આપણને ગુજરાતી, પંજાબી અને જૈન ભોજન પણ મળી જવાનું છે. તો છે ને રાહ શેની જુઓ છો? ડિટેલ્સ મેં બધી ડિસ્ક્રિપ્શનમાં નાખી જ દીધી છે. ફટાફટ ત્યાં એક વખત મુલાકાત લઈ લેજો. અને હવે જોઈએ આપણો વિડીયો. તો હર મહાદેવ મિત્રો, હું તો ધવલ પંડ્યા આવી ગયો છું તમારા માટે જોરદાર, ચટાકેદાર, મસાલેદાર ઓસમ વિડીયો લઈને. તો ફૂડ ફોર સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. મિત્રો આજે છે ને આપણે આવી ગયા છીએ થેપલા ટ્રાય કરવા માટે, ભાગ્યોદય થેપલામાં. જ્યાં છે ને આપણને થેપલાની સાથે સાથે ભાખરી પણ મળી જવાની છે, અને દહીંની તિકારી, સૂકી ભાજી, ઘણી બધી વસ્તુઓ આપણને મળી જવાની છે. સૌથી પહેલા તમને એનું એડ્રેસ આપી દઉં. સીમાડા નાકાથી કેનાલ રોડ તરફ જાઓ એટલે કિરણ એક્સપોર્ટની એક્ઝેક્ટ સામેની ચડા શોપિંગમાં સરસ મજાનું સેટઅપ લઈ કાકા અને માસી બેસે છે. તો આપણે જોવાનું છે કે કેવી રીતે બનાવે છે, શું બનાવે છે એ જોવાનું છે, ને કેવી રીતે બનાવે છે, કેટલા વર્ષથી બનાવે છે, આપણે બધું જ જાણવાનું છે. તો કન્ટિન્યુ આપણી સાથે જોડાયેલા રહેજો. ચાલો શરૂ કરીએ આપણો આજનો વિડીયો. તો મિત્રો આપણી સાથે જોડાયા છે ભાગ્યોદય થેપલાના ઓનર એટલે કે કિરણબેન. માસી સૌથી પહેલા તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. માસી એ જણાવો કે આ કેટલા ટાઈમથી તમે ચલાવો છો? 28 વર્ષ થયા. 28 વર્ષથી ચલાવો છો? હા. બરાબર. અને મતલબ કયો વિચારથી આ તમે ચાલુ કર્યું છે? પેલા અમે હીરા ઘસતા કાકા, તો હીરામાં એને કામ ઓછું થતું. બરાબર. એટલે પછી કીધું તો કામ થતું નથી, તો આપણે હવે આ ધંધો ચાલુ કરીએ. એટલે પછી આ ધંધો ચાલુ કર્યો. આમાં અમારે સારું છે. સીમાડા નાકા કેનાલ રોડ પર જાય એટલે એક્ઝેક્ટ કિરણના ખાતાની સામે. બરાબર. વેસ્ટર્ન પ્લાઝા, દુકાન નંબર 1. બરાબર. અને અહીંયા હું રાખો છો માસી? થેપલા, ભાખરી, પછી તેલમાં ફ્રાય ભાખરી, ઘીમાં ફ્રાય ભાખરી અને સાદી ભાખરી, સેવ ટમેટાનું શાક, સૂકી ભાજી, દહીંની તિખારી અને હારે રાયતા, મરચા અને ચટણી, દહીં, ચા, છાશ. બરાબર. અને એ પ્રમાણે અલગ અલગ ભાવ છે ને બધા? હા, બધાનો ભાવ અલગ અલગ. બરાબર. ને આપણો ટાઈમિંગ શું છે માસી? સવારે 6 થી 11, સાંજે 6 થી 11. બરાબર. તો ચાલો જોઈએ કે તમે કેવું બનાવો છો. બરાબર ને? હા, આપણે લોટ ઓલરેડી તૈયાર જ હોય. જેમ પૂરો થાય એમ બાંધતા જઈએ, લોટ બાંધતા જઈએ, વણતા જઈએ અને થેપલા શેકતા જઈએ. મોટી તપી નથી. તો મિત્રો આપણો ઓર્ડર આવી ગયો છે. આપણે સૌથી પહેલા હું તમને બતાવું તો દહીંની તિખારી લીધી છે, સાથે સાથે સેવ ટમેટાનું શાક લીધું છે, સૂકી ભાજી લીધી છે, થેપલા લીધા છે, ભાખરી લીધી છે, દહીં લીધું છે અને સરસ મજાની છાશ લીધી છે. હવે હું તમને બીજી વસ્તુ બતાવું ને, અહીંયા છે ને આપણને સરસ મજાની લસણની ચટણી મળી જવાની છે. એ પણ આપણે થોડીક મસ્ત તીખી લઈ લેશું સાઈડમાં. અને એની સાથે સાથે આપણને છે ને અહીંયા મિત્રો મરચાં પણ મળી જવાના છે. જે થોડુંક સ્પાઇસી ખાવાના શોખીન હોય ને એના માટે મરચાં પણ અહીંયા આપણને મળી જવાના છે. અને સાથે સાથે છે ને આપણને અહીંયા અથાણું પણ મળી જવાનું છે. અથાણું પણ થોડુંક લઈ લઈએ.
ચાલો જોઈએ કે થેપલા કેવા બનાવ્યા છે. આપણે સૌથી પહેલા છે ને સૂકી ભાજી સાથે ટ્રાય કરશું થેપલા, અને ટેસ્ટની આપણે ખ્યાલ આવે. જોરદાર છે ભાઈ. સૂકી ભાજી એક નંબર બનાવી છે ને સાથે દહીં થેપલા પણ જોરદાર બનાવ્યા છે. નોર્મલ છે ને સૂકી ભાજી સ્વીટનેસ વાળી લાગે છે, પણ સ્પાઇસીનેસ છે ને એટલે બંને વસ્તુ સેમ થઈ જાય છે, એટલે ખરેખર ખાવાની બહુ મજા આવે છે. સાથે આપણે જે ભાખરી લીધી છે એની સાથે આપણે દહીંની તીખારી ટ્રાય કરીએ. એકદમ દહીંની જોરદાર બનાવેલી છે ભાઈ. થોડીક ખટાશ છે પણ સ્પાઇસીનેસ ના કારણે છે ને ટેસ્ટ બહુ જોરદાર ને યુનિક આવે છે. સાથે જેની ચટણી છે ચટણી પણ આપણે ટ્રાય કરશું. સ્પાઇસીનેસ ની વાત કરું ને, લસણની ચટણી છે, લસણ અને મરચાની, એટલે ટેસ્ટમાં છે ને બહુ જોરદાર બનાવેલી છે, એટલે ખરેખર ખાવાની મજા આવે એવું છે. આપણે ભાખરીની સાથે સેવ ટામેટાનું શાક ટ્રાય કરીએ. જોરદાર બને ભાઈ. પહેલી જ લાઈટમાં ખબર પડી જાય સબ્જી એક નંબર બન્યું છે. થોડી સ્વીટનેસ છે પણ ખરેખર ખાવાની બહુ મજા આવે એવું છે. એટલે આ બધું જોઈને મારાથી રોકાવાતું નથી. હું આ બધું ખાવા પીવાની મોજ લઉં છું. ત્યાં સુધી તમે મારું નાનું નાનું કામ કરવાનું પસંદ આવે તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો, અમને કંઈ પણ કહેવું તો નીચે કોમેન્ટ કરી દો. આ વિડીયોને તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી દો, યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીશું નવા વિડીયોમાં, નવા ઉત્સાહ, નવા જોશ સાથે. ત્યાં સુધી હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.